ખજાનો જે આપણને કુદરતમાંથી જે હેલ્થનો ખજાનો મળે છે એના વિશે આપણે વાત કરીશું. જે આપણે કુદરતે ઘણો એવો હેલ્થ માટે ઉપયોગી એવા ખજાના આપેલા જ છે, જેમ કે ખાટા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા અને કાકડી, એ બધા. પછી જે ફ્રૂટ્સ છે, સફરજન, જામફળ, પછી જે બધા આપણા સિઝનેબલ જે ફ્રૂટ્સ હોય, કદાચ ગળ્યા ફ્રૂટ્સ કદાચ ના ખવાય, કેમ કે એ ફક્ત ડાયાબિટીસ અને જે વજન વધારે હોય એમના માટે કેરી, ચીકુ અને એવા ગળ્યા ફ્રૂટ્સ, કેળા એવા એવોઇડ કરે તો વધારે સારું. બાકી બધા ફ્રૂટ્સ ખવાય. પછી જે તમારી શાકભાજી આપણે બનાવીએ છીએ એમાં શું હોય છે કે જે ભીંડા, કારેલા, દૂધી, ગલકા, એટલે બધી શાકભાજી. એટલે આમાં શું હોય છે કે જે આ બધામાં બહુ પોષક તત્વો અને વિટામિન્સ ને બધા એવા તત્વો, એન્ટીઓક્સિડન્ટ્સ ને એ બધું ફૂલ માત્રામાં હોય છે, સારી એવી માત્રામાં હોય છે. અને કદાચ તમે જે શાક બનાવો છો ને, જે આપણી શાકભાજી, એમાં શું થાય છે કે ઘણી વખત તમે શાક બનાવો, ગરમ કરો, શેકો તો એમાં 20-25% નાશ પામી જાય છે પોષક તત્વોનો, પણ રહે છે ખરા. તો તમે કદાચ આ જે પોષક તત્વોની ભરપૂર છે બધું, આ કાચા સલાડ, શાકભાજી અને ફ્રૂટ્સ, એનો જે મારો હોય છે એ કરવો જોઈએ, જે લેવું જોઈએ. પણ એનો ફાયદો તમને ક્યારે થાય તો કે તમે જે જોઈએ એવો ફાયદો તમને ક્યારે મળે કે તમે એક ટાઈમ તમે જમવાનું રાખો. ધારો કે આપણું જે રૂટીન જમવાનું, શાક, રોટલી, દાળ, ભાત, અને એક ટાઈમ જ્યારે આપણે આ જ વસ્તુ લેવાની હોય. આ વસ્તુ એટલે તમે કાચા શાક લો, ફળ લો, કે પછી શાકભાજી લો. શાકભાજીમાં શું છે, એક વાટકી નહીં ચાલે, કેમ કે એમાં તમે બનાવો છો ને એટલે એમાં થોડા પોષક તત્વો નાશ પામે છે. એટલે તમે 2 વાટકી લો તો વધારે ફાયદો. એટલે આ રીતે જો તમે આ સલાહ, આપણા જે કુદરતના જે ખજાનો છે હેલ્થનો, એ આ રીતે ઉપયોગ કરવો પડે. તો કઈ રીતે? તો કે એક ટાઈમ આપણે જમવું જોઈએ. એક ટાઈમ ગમે તે જમી શકો તમે, શાક, રોટલી, દાળ, ભાત. અને એક ટાઈમ તમે ફક્ત આ ફળ આહાર ને કાચા શાક ને જે આ શાકભાજી લો તો તમને શું છે, 10 થી 15 દિવસમાં શું છે કે અમુક દેખીતો ફાયદો દેખાય. 10 થી 15 દિવસમાં કઈ રીતે ફાયદો દેખાય? તો કે કોઈ બી જૂના રોગો હોય તમારા, જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અને જે કોઈની પાચન શક્તિ નબળી હોય એમાં બી ફાયદો થાય. અને આપણી જે કદાચ કોઈને બીપી હોય તો એમાં બી ધીરે ધીરે અસર થવા માંડે. અને કોઈકને કદાચ હૃદયની નળીઓમાં કોઈ બ્લેક, કોઈ થર જામ્યા હોય ચરબીના, તો એ બી ધીરે ધીરે તૂટવા માંડે. તો કે આ બધા જે છે એમાં બધા જ એન્ટીઓક્સિડન્ટ્સ ને બધું આવેલું હોય છે, વિટામિન્સ. એટલે કઈ ને કઈ તમારા શરીરમાં કઈ ને કઈ ફાયદો દેખાઈ જ જાય અમુક ટાઈમ પછી. પણ એના માટે શું 10 દિવસ તમારે કરવું પડે. અને દેખીતો ફાયદો ક્યારે મળે કે તમે 2 ટાઈમ જમો અને સાઈડમાં જમો તો એટલો બધો દેખાય નહીં ફાયદો. પણ એક ટાઈમ તમે આપણું ભોજન લો અને એક ટાઈમ જે આ બધા જે બધા જે કુદરતના ખજાના છે, કાચા શાકભાજી અને ફ્રૂટ્સ, એ એક ટાઈમ જો એનાથી તમે તમારું જીવન ચાલુ કરો, આમ 30 વર્ષ સુધી તો બધું ચાલતું જ હોય છે, તમે ગમે તે જમો ચાલે. પણ 40 પછી શું છે કે આમાં આપણા શરીરમાં અમુક તત્વો, અમુક એન્ટીઓક્સિડન્ટની જરૂર પડતી હોય છે, કે અમુક આપણા અંગો બી નબળા પડતા હોય છે, તો એને રિપેર કરવાનું હોય. અને આપણા શરીરમાં અમુક એવા કેમિકલ્સ બી ઘૂસતા હોય તો એને બી બહાર કાઢવાનું હોય. એ આપણા શરીરની ગંદકી બહાર કાઢવાની, ડિટોક્સ કરવાનું હોય, આપણે ગાડીની સર્વિસ કરવાની હોય. તો આ બધું થતું રહે. આવું આપણે કરીએ અને આવું આપણે લેતા રહીએ તો આપણું બધું સર્વિસ બી થાય, ગાડીની સર્વિસ થાય આપણી, અને ડિટોક્સ થાય એવું કહીએ આપણે. પછી આપણું શું થાય, અંદર કઈ બધી જ રીતે આપણને બધા રોગોમાં, મોસ્ટ ઓફ બધા ઘણા રોગોમાં આપણને કઈ ને કઈ ફાયદો 10 દિવસમાં દેખાવા માંડે.